નમસ્કાર મિત્રો, જય હિન્દ। ઓછોડીની ચૌધરી પર એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત માધ્યમિક શાળાઓના બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને શાળા પસંદગી કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું, કેટલી શાળા પસંદગી કરવી, શાળા પસંદગી કઈ રીતે કરવી, એના પછી જે સ્કૂલો તમે પસંદ કરી છે એની પ્રિન્ટ કઈ રીતે કાઢવી જેવી સંપૂર્ણ બાબતોની વાત કરીશું આ વિડીયોમાં। તો જો તમે શાળા પસંદગી કરી નાખી છે તો પણ વિડીયો જોજો અને ના કરી હોય તો ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલાં તમે ગૂગલ ક્રોમમાં જઈ અને જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે। નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો અહીં તમને નોટિફિકેશન જોવા મળે છે જ્ઞાન સહાયક માધ્યમિક બીજા તબક્કા માટેની શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીં ક્લિક કરો અને શાળા પસંદગીની છેલ્લી તારીખ જોઈ શકો છો 24/1/2024 બુધવારે રાત્રે 12 કલાક સુધી તમે શાળા પસંદગી કરી શકો છો। તો શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલાં નીચે પણ અહીં તમને નોટિફિકેશન પણ જોવા મળે છે, જેમાં આપણે ક્લિક કરીશું। તમે ક્લિક કરશો એટલે જે પણ તમારા ટાટ સેકન્ડરીના સીટ નંબર છે એ દાખલ કરો, તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરો, એના પછી તમારો પાસવર્ડ કેપ્ચા ફિલ કરીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે અને લોગિન કર્યા પછી શું કરવાનું છે જોઈએ મિત્રો હવે। તો મિત્રો, શાળા પસંદગી કરવા માટેની જે આવશ્યક સૂચનાઓ છે, માર્ગદર્શન એ આપણે જોઈ લઈએ। તો જ્ઞાન સહાયક માધ્યમિકની મેરિટ યાદીમાં સમાવેશ થયેલા તમામ ઉમેદવારો પોતાના માધ્યમ અને વિષય માટેની શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જ્ઞાન સહાયક માધ્યમિક ભરતીના પોર્ટલ પર માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની પણ યાદી મૂકેલી છે। મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આ યાદીનો અભ્યાસ કરે તે ઈચ્છનીય છે। જ્ઞાન સહાયક માધ્યમિક પોર્ટલ પર ડેશબોર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમને સ્કૂલ સિલેક્શનનું ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે યાદીમાંથી ઉમેદવાર જિલ્લાવાર, તાલુકાવાર અને શાળાઓની યાદીમાંથી શાળા પસંદ કરી અને અગ્રિમતાનો ક્રમ પણ નક્કી કરી શકશે। શાળા પસંદ કર્યા બાદ આ યાદી તમારે સેવ કરવી ફરજિયાત છે। આના પછી બીજા નંબરમાં જોઈએ, પોર્ટલ પરથી ઉમેદવારો જિલ્લાવાર, તાલુકાવાર શાળાઓની યાદીમાંથી પસંદ કર્યા બાદ વ્યૂ સ્કૂલનો જોઈ શકો છો ઓપ્શન તમને જોવા મળશે। એના ઉપર ક્લિક કરશો એટલે જે તમે શાળાઓ પસંદ કરી છે એની યાદી પણ જોઈ શકશો અને એમનો અગ્રિમતાનો ક્રમમાં પણ ફેરફાર કરી શકશો અને એના પછી તમારે ફરીથી સેવ કરવી ફરજિયાત છે। ઉમેદવાર આ શાળા પસંદ કર્યા બાદ વ્યૂ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પર ક્લિક કર્યા પછી જે પસંદ કરેલી શાળાઓ છે એમાં અગ્રિમતાનો ક્રમ ફેરફાર કરી અને જો ઉમેદવાર અગ્રિમતાના ક્રમમાં ફેરફાર કરે તો તે યાદી સેવ કરવી ફરજિયાત છે અને કોઈ ઉમેદવાર યાદી સેવ કર્યા વગર સીધું જ સેવ એન્ડ કન્ફર્મ બટન પર ક્લિક કરે તો જે અગ્રિમતાનો ક્રમમાં શાળા પસંદ કરી હતી એ મુજબ કન્ફર્મ થઈ જશે અને એમાં પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। શાળા પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ઉમેદવાર સેવ એન્ડ કન્ફર્મ બટન તમારે ફરજિયાત ક્લિક કરવાનું રહેશે। ઉમેદવાર પસંદ કરેલી શાળાઓની અગ્રિમતા ક્રમ પ્રમાણે પ્રિન્ટ માટે જોઈ શકો છો અહીં ઓપ્શન છે સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ, એના ઉપર તમે ક્લિક કરી અને કરી શકશો। દરેક ઉમેદવાર શાળા પસંદગી કર્યા બાદ અગ્રિમતા ક્રમ નક્કી કર્યા બાદ બાંહેધરી પર પણ ટીક કરવું ફરજિયાતપણે છે અને કન્ફર્મ કરવાનો રહેશે। જો ઉમેદવાર યાદી કન્ફર્મ નહીં કરેલો હોય તેની અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે, જે ખાસ અગત્યનું છે, ધ્યાન રાખવા વિનંતી। તો આ રીતે તમે સ્કૂલ પસંદ કરી શકો છો। અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને એનું તમે નિરાકરણ લાવી શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।